લીકેજ થવાનો બનાવ સામે આવી રહ્યો છે। અહીં ગેસ સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટ થયો। ગેસ સિલિન્ડર લીકેજ હોવાથી ઘરમાં આગ લાગી। આગ બુઝાવવાની કામગીરી દરમિયાન વિસ્ફોટ થયો હતો। ફાયરના 2 અને 1 યુવકને ઈજા પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે। બ્લાસ્ટ થતાં રૂમની દિવાલો તૂટી પડી હતી। તો આગ બુઝાવવાની કામગીરી દરમિયાન બ્લાસ્ટ થયા હોવાનો મામલો નોંધે છે કે અહીં ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ ઘરમાં આગ લાગી। તો આગ લાગ્યા બાદ અહીં ફાયર વિભાગની ટીમ દ્વારા જ્યારે આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન આ બ્લાસ્ટ થયો। પૂર્ણા વિસ્તારની આ ઘટના છે। સુરતના પૂર્ણા વિસ્તારમાં મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ આ પ્રકારની ઘટના બની। વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, શું વધુ અપડેટ આ મામલે? બિલકુલ, સુરતના પૂર્ણા વિસ્તારમાં વિક્રમનગર ખાતે ગઈકાલે વહેલી સવારે એક ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી, જેને લઈને આગ લાગી હતી। ઘટનાની જાણ થતા ફાયર વિભાગ પહોંચી ત્યાં આગળ બચાવ કામગીરી શરૂ કરી હતી। લોકોનો સામાન બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। ત્યારે ઉપરના માળે રહેલા એક યુવકે વિડીયો બનાવ્યો હતો, જ્યાં ફાયરના 2 જવાનો અંદર લોકો છે કે નહીં તે ચેક કરવા જાય એ દરમિયાન ફરી એક વખત બ્લાસ્ટ થયો હતો, જેને લઈને એક વ્યક્તિ સાથે ફાયરના 2 જવાનો ઇજાગ્રસ્ત થયા હતા। કહી શકાય કે સાચા અર્થમાં રિયલ હીરો કહેવાય કે જે પોતાના જીવને જોખમ મૂકી લોકોની જીવ બચાવવા, લોકોનો માલ સામાન બચાવવા ગયા હતા અને તે સમયે આ બ્લાસ્ટ થયો હતો। અને સમગ્ર ઘટનાનો જ્યારે લાઈવ વિડીયો સામે આવ્યો છે ત્યારે ચોક્કસ ફાયર વિભાગની કામગીરીને લઈને અત્યાર સુધી જે લોકો સવાલ કરતા હતા તેની સામે મુંહતોડ જવાબ છે કે આ જવાનો પોતાના જીવનું જોખમ કરી લોકોનો જીવ બચાવતા હોય તેના વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે સુરત ફાયર વિભાગ લોકોનો જીવ બચાવવા પહેલેથી જ આગળ છે, તેમનું માન સન્માન આપવામાં આવતું હોય છે। ત્યારે આ વિડીયો બાદ સુરત ફાયરની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે। જી, આભાર માહિતી આપવા બદલ। આગળ વાત કરીએ, પાલનપુરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ચંડીસરમાં યુવક પર તલવારથી હુમલો કરાયો। મોબાઈલ પર વાત કરી રહેલા યુવક પર હુમલો કરવામાં આવ્યો। કારમાંથી આવેલા શખ્સો યુવક પર તૂટી પડ્યા। હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। બનાસકાંઠાની આ ઘટના છે। અહીં કારમાંથી આવેલા શખ્સો કે જે અહીં મોબાઈલ પર એક વાત કરી રહેલા શખ્સ પર તૂટી પડે છે। હુમલાની સમગ્ર ઘટનાએ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। પોલીસે હાલ સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। પાલનપુરમાં આવા લુખ્ખા તત્વો બેફામ બન્યા છે। દિવસે ને દિવસે અસામાજિક તત્વોની દાદાગીરીના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે વધુ એક આવી જ ઘટના। વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, આ મામલે શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસથી આપને જણાવી દઉં કે હવે પાલનપુરમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પાલનપુરના ચંડીસર નજીક જાહેરમાં હુમલાની ઘટના સામે આવતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। નંબર પ્લેટ વિહોણી કારમાંથી આવેલા શખ્સો તલવાર સહિતના હથિયારો સાથે ઉતરી પડે છે અને મોબાઈલ પર વાત કરી રહેલા યુવક પર તૂટી પડે છે અને યુવકને માર પણ મારવામાં આવે છે અને તેના સીસીટીવી ફૂટેજ પણ અત્યારે વાયરલ થયા છે। યુવક પોતાનો જીવ બચાવી હુમલાખોરોથી બચવા ભાગતો નજરે પડી રહ્યો છે। સરેઆમ જાહેરમાં તલવારો સહિતના હથિયારો સાથે ઉતરતા લોકોમાં પણ હવે પોલીસનો ડર રહ્યો નથી તેવું લોકોમાં પણ ચર્ચાઈ રહ્યું છે અને ખુલ્લેઆમ બનાસકાંઠા પોલીસને પડકાર ફેંકતી હોય તેવી આ ઘટના સામે આવી છે। અત્યારે તો પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે જી, આભાર માહિતી આપવા બદલ। વાઇબ્રન્ટ ગુજરાત વિઝન 2047 એ ગુજરાત સરકારના પ્રશંસનીય પ્રયાસોનું પરિણામ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકસિત